તો ચાલો વાત કરીએ ગુજરાતની આંગણવાડી બહેનોના પગાર વધારા વિશે. સરકારે એક બહુ મોટી જાહેરાત તો કરી છે, પણ સાચું કહું તો એને લઈને કન્ફ્યુઝન પણ એટલું જ મોટું છે. તો આજે આપણે આ બધી જ ગૂંચવણો દૂર કરીશું અને જાણીશું કે આખી વાતની સાચી હકીકત શું છે. સૌથી પહેલાં તો આ આંકડા પર એક નજર નાખો. 1128 કરોડ રૂપિયા. જી હા, ગુજરાત સરકારે બજેટમાં આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનોના માનદ વેતનમાં વધારો કરવા માટે આટલી મોટી રકમની જોગવાઈ કરી છે. આ કોઈ નાનીસૂની રકમ નથી. જાહેરાત થઈ ગઈ, પૈસા મંજૂર થઈ ગયા, પણ અસલી સવાલો તો હવે શરૂ થાય છે. આ વધારો ખરેખર કોને મળશે, ક્યારથી મળશે, અને જે મોટા મોટા પગારના આંકડા ફરી રહ્યા છે, શું એ બધા માટે છે? ચાલો એક પછી એક આ બધા સવાલોના જવાબ મેળવીએ. તો ચાલો સીધા જ બજેટની જે ઓફિશિયલ જાહેરાત છે એના પર જ જઈએ અને જોઈએ કે સરકારે શું કહ્યું છે. જુઓ, બજેટમાં મુખ્યત્વે બે મોટી વાતો છે. પહેલી, જેના વિશે બધા વાત કરી રહ્યા છે, એ છે માનદ વેતન વધારવા માટેના 1128 કરોડ રૂપિયા. અને બીજી, જે એટલી જ કદાચ એનાથી પણ વધારે મહત્વની છે, એ છે 360 કરોડ રૂપિયાની જોગવાઈ. આ પૈસાથી 2000 નવી આંગણવાડીઓ બનશે. હવે આ બીજો મુદ્દો ખાસ યાદ રાખજો, કારણ કે બધી ગૂંચવણની ચાવી અહીં જ છુપાયેલી છે. પણ હવે આવે છે આખી વાતનો સૌથી મોટો ટ્વિસ્ટ. સોશિયલ મીડિયા પર અને બધે જે મોટા પગારના આંકડા વાયરલ થઈ રહ્યા છે, શું એ ખરેખર અત્યારે કામ કરતી બધી જ બહેનોને મળશે? તો એનો સીધો અને સ્પષ્ટ જવાબ છે ના. અને મોટાભાગના લોકો બસ અહીં જ ભૂલ કરી રહ્યા છે. ચાલો હવે આખી વાત પરથી પડદો ઉઠાવીએ અને સમજીએ કે હાલના કર્મચારીઓ અને જે નવી ભરતી થવાની છે, એ બંને વચ્ચે જમીન આસમાનનો તફાવત શું છે. હવે આ સ્લાઇડને બરાબર સમજો. જે બહેનો અત્યારે ઓલરેડી કામ કરી રહી છે, એમના માનદ વેતનમાં એટલે કે એમના અત્યારના પગારમાં વધારો કરવામાં આવશે. જ્યારે જે 24,800 અને 20,300 રૂપિયા જેવા મોટા આંકડા તમે સાંભળી રહ્યા છો, એ પગાર ભવિષ્યમાં બનનારા 2000 નવા કેન્દ્રોમાં જે નવી ભરતી થશે એમના માટે છે. તો એકદમ સાફ વાત છે, હાલના કર્મચારીઓ માટે પગારમાં વધારો છે અને નવી ભરતી માટે પગારનું આખું માળખું જ અલગ છે. સારું, તો નવી ભરતીની વાત તો ક્લિયર થઈ ગઈ. પણ હવે સવાલ એ છે કે જે બહેનો વર્ષોથી કામ કરી રહી છે, એમના પગાર વધારાનું ગણિત શું છે? ચાલો એ સમજીએ. આ વધારાની સૌથી ખાસ વાત એ છે કે આ 100% રાજ્ય સરકાર દ્વારા ફંડેડ છે. આનો મતલબ એ થયો કે આમાં કેન્દ્ર સરકારના 60% હિસ્સા પર કોઈ નિર્ભરતા નથી. આ સંપૂર્ણપણે ગુજરાત સરકારનો પોતાનો નિર્ણય છે. અને જે પણ વધારો મંજૂર થશે, એ તમારા જૂના પગારમાં સીધો જ ઉમેરાઈ જશે. અને હા, એક બીજી મોટી ગેરસમજ જે દૂર કરવી ખૂબ જરૂરી છે. ઘણા લોકો આને 8મા પગારપંચ સાથે જોડી રહ્યા છે. પણ તમને સ્પષ્ટ જણાવી દઉં કે આને પગારપંચ સાથે કોઈ લેવા દેવા નથી. આ માનદ વેતનમાં થતો વધારો છે. આંગણવાડી કર્મચારીઓ માનદ વેતન પર કામ કરે છે, એટલે પગારપંચના નિયમો એમને સીધા લાગુ નથી પડતા. બધી વાત બરાબર છે. પૈસા પણ મંજૂર થઈ ગયા. પણ હવે આવે છે લાખ રૂપિયાનો સવાલ કે આ વધેલો પગાર હાથમાં આવશે ક્યારથી? જુઓ, આખી પ્રક્રિયાના 2 સ્ટેપ છે. પહેલું સ્ટેપ એટલે કે બજેટમાં જાહેરાત અને પૈસાની ફાળવણી, એ તો પૂરું થઈ ગયું છે. પણ બીજું અને સૌથી અગત્યનું સ્ટેપ હજુ બાકી છે. અને એ છે હાઈકોર્ટનો નિર્ણય. જી હા, હાઈકોર્ટ જ એ નક્કી કરશે કે આ વધારો કઈ તારીખથી લાગુ કરવો. હા, અમુક સૂત્રો એવી શક્યતા બતાવી રહ્યા છે કે આ વધારો માર્ચ કે એપ્રિલ 2026થી મળી શકે છે. પણ હું ફરીથી સ્પષ્ટ કરી દઉં, જ્યાં સુધી હાઈકોર્ટ તરફથી કોઈ ઓફિશિયલ ઓર્ડર ના આવે, ત્યાં સુધી આ બધી વાતો માત્ર એક અંદાજ છે. એને સત્તાવાર જાહેરાત માનવાની ભૂલ ન કરતા. તો હવે આખો ખેલ હાઈકોર્ટના નિર્ણય પર આવીને અટક્યો છે. શું કોર્ટ તાત્કાલિક અસરથી આ વધારો લાગુ કરવાનો આદેશ આપશે કે પછી કોઈ ભવિષ્યની તારીખ નક્કી કરશે? આ સવાલનો જવાબ જ બહેનોના ભવિષ્યની દિશા નક્કી કરશે. અને જેવી જ હાઈકોર્ટ તરફથી કોઈ અંતિમ જાહેરાત થશે, તેની સૌથી સાચી, સચોટ અને સૌથી પહેલી માહિતી તમને અહીં ગૌબાપ્યું ગુજરાત પર જ મળશે. એટલે ખાતરીપૂર્વકની અને ઓફિશિયલ અપડેટ્સ માટે અમારી સાથે જોડાયેલા રહો.